જય મા વરદાયની જોઈ રહ્યા છો વિડીયો 2025 પલ્લી ઉત્સવનો છે અને હવે થોડી વારમાં જ છૂટા હાથે મારામારી થવાની છે. ખાલી ઘી અભિષેકના નામે જે ઢોળી દેવામાં આવે છે એ જ ઘી માટે પણ ઝઘડો ચાલે છે. આજે વાલ્મીકી ભાઈઓ જે ઘી ભેગું કરી રહ્યા છે એ ભેગું કરી રહ્યા છે. જે અભિષેક થયું અત્યારે હાલ થઈ રહ્યું છે એ ઘી અભિષેક થયું છે તે જ ઘી ભેગું કરી રહ્યા છે. હવે જો આ નીચે મારામારી, આ પટેલ ભાઈઓ આપણા જો એ છૂટા છટ્ટા મારામારી ફેટમ ફેટી જાણે WWF રમાતી હોય ને એવું દેખાય છે. જો ધોઈલો પગ થઈ ગયો. હવે આની પાછળ છે, એ લોકો જે ધોઈલો પગ ચાલે છે ને બધાનો એ આ પલ્લીની પાછળ છે. માતાજીની હાજરીમાં પણ લોકો લડી રહ્યા છે, મારઝૂડ કરી રહ્યા છે. આ ઉત્સવ તો જુઓ. બીજું થયું આ જુઓ, આપણે સતીશભાઈ પ્રજાપતિ પલ્લીમાની ઉપર ચડ્યા છે. હવે એ રિપેરિંગ કરી રહ્યા છે. સૌથી ઉપરની જે અગ્નિકુંડ છે એ છૂટો પડી જતો એવું લાગે છે, એટલે નવી માટી લગાવી રહ્યા છે. જ્યારે બનાવ્યું હશે ત્યારે થોડું કાચું કામ કર્યું, ઉતાવળ કરી હશે, કંઈ પણ કર્યું હશે, એટલે એ બરાબર ફિટિંગ નથી આવ્યું. એટલે અત્યારે સતીશભાઈ ઉપર ચડ્યા છે અને ચીકણી માટી લગાવી રહ્યા છે. એટલે વરસાદથી તો બચી ગયા, માતાજીએ લાજ રાખી રૂપાલ ગામવાળાઓની. પણ પછી એક આ બીજી ઉપાધિ, એક તો મારામારી થઈ, પછી આ કુંડું હલી જાય એવું થઈ ગયું. અરે સાહેબ, કેટલા બધા હાર તમે લગાવો, કેટલા બધા નાળિયેર નાક કરો તો થાય પણ આવું બધું. એટલે બહુ સંભાળવું. અને તમારા ગામમાં, અને આજે મેં પ્રાંતિજની પણ પલ્લી ઉત્સવ જોયો. પ્રાંતિજમાં જે બ્રહ્મણી માતાનો જે પલ્લી ઉત્સવ કરે છે એ લોકો, તો એટલું સરસ રીતે સગવડ કરી છે. એ લોકો ટેબલ મૂકે છે, પલ્લીમાંની ઉપર ચડતા જ નથી. અને પલ્લી પણ એવી સરસ બનાવી છે કે એની પર ચડવાનું જગ્યા જ નથી રાખી. એટલે આજુબાજુ સરસ મજાની પાટ, મોટી મોટી પાટો મૂકે છે અને એ પાટની ઉપર ઊભા ઊભા બધી તૈયારી કરે છે. આ જે જોઈ રહ્યા છો એ પ્રાંતિજ ગામ છે, જ્યાં અહીંયા પણ પલ્લી ઉત્સવ થાય છે, એ જ બ્રહ્મણી માતાનો. અને એ જ બ્રહ્મણી માતા અહીંયા રૂપાલમાં પણ છે. બે જગ્યાએ પલ્લી ઉત્સવ થાય છે. અને આ પલ્લી ઉત્સવમાં ને રૂપાલના પલ્લી ઉત્સવ અને બ્રહ્મણી માતાના પલ્લી ઉત્સવમાં બંનેમાં બહુ મોટો ફરક છે. જો આ કેટલું સભ્યતાથી લઈ જાય છે, એકદમ જમીનથી અડતું જ નથી. પલ્લીને એટલી ઊંચી લઈ જાય છે, એટલા મસ્ત વાંસ, લાંબા લાંબા વાંસ બાંધ્યા છે અને સરસ શણગાર કર્યો છે. હવે આ જે પલ્લી છે ને, એક્ઝેક્ટ એની નીચે મોટું એક ટ્રે મૂકતા હોય છે, ટ્રે. એટલે જ્યારે આ ઘી જે કાંકડા લગાવ્યા છે પલ્લીમાંની ઉપર, એને ભીના કરવા માટે, ઘીથી ભીના કરવા માટે ઘી ડોલે ડોલે જ નાખે છે. પણ છતાં પણ એ ઘી જમીન ઉપર પડતું નથી. ત્યારે બહુ ધ્યાનથી જોયું ત્યારે જો એક પાટ પણ પડી છે પાછળ, કેટલી ઊંચી પાટ છે. હવે એ પાછી એ નજીક લાવશે જ્યારે કામ કરવાનું આવશે ત્યારે. લગભગ કમર કરતાં તો ઊંચી છે જ. ગ્રીન કલરની પાટ છે. બધા જય અંબે પણ એટલું સરસ બોલતા હોય છે, આપણને પણ એક અદ્ભુત લાગે, જય અંબે, જય અંબે. અને મોટો ફાયદો એ મેં જોયો કે આપણા રૂપાલના પલ્લી ઉત્સવમાં ક્યાંય લાઈવ અવાજ નથી સાંભળવા મળતો. મ્યુઝિક અથવા ભક્તિ ગીતો સાંભળવા મળે છે. જ્યારે અહીંયા જે માહોલ છે એ કોઈ પણ લાઈવ દુનિયાના કોઈ પણ છેડેથી જોવે તો એને એવો જ ફિલિંગ આવે કે જે આપણે પ્રાંતિજમાં છીએ. જો આ પાટ ઊંચી કરી અને પાટને હવે નજીક લાવશે, પલ્લીમાંની નજીકમાં. અને બધા પલ્લી એ ટેબલ એ પાટની ઉપર ઊભા રહેશે અને પછી એનું ઘી અભિષેકનું કામ કરશે. અને બહુ સભ્યતાથી કામ થાય છે. મને બહુ જ ગમ્યું. આ પહેલી વાર મેં પ્રાંતિજની પલ્લી જોઈ અને હું હવે નેક્સ્ટ ટાઈમ ત્યાં જઈશ અને કદાચ શોર્ટ ટાઈમમાં ફરી એકવાર મુલાકાત પણ કરીશ કે આની વ્યવસ્થા કઈ રીતે કરી છે. કેમ કે હાલ વ્યવસ્થા દેખાતી નથી કે આ ઘી ક્યાં જાય છે, જ્યાંની પર ચડાવશે તે. તો એ મને બહુ જ ગમ્યું. આપણે કમ્પ્લીટ વિધિસર માતાજીની પૂજા, આરાધના, અભિષેક થયા પછી, કાંકરા પ્રગટાયા પછી જ આપણી પલ્લી હજી ઉપડશે. આપણા પટેલવાસ યુવક મંડળના તમામ સભ્યોને નમ્ર વિનંતી, કોઈ જાતની ઉતાવળ કરતા નહીં. અને કમ્પ્લીટ પલ્લી માતાની અગ્નિ કમ્પ્લીટ પ્રગટાયા બાદ આગળ કાંકરા એકદમ શાંતિથી, કોઈએ ધક્કા મૂકી કરવાની નથી અને જવાનું પલ્લીને એકદમ શાંતિથી, એટલે એકદમ શાંતિથી, કોઈ ઉતાર કરવાની નથી. બોલો બ્રહ્માણી માત કી જય, અંબે માત કી જય, ઓમિયા માત કી જય, જંબે જયમે, જંબે જયમે, જંબે જયમે, જંબે જયમે, જંબે જયમે, જંબે જયમે, જંબે
જય અંબે દરેક માતાઓને બે હાથ અધ્ધર કરી જય અંબે બોલવાનું છે. જય અંબે, જય અંબે 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 જય અંબે. બોલો બ્રહ્માણી માતા કી બ્રહ્માણી માતા કી જય અંબે 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 બોલો બ્રહ્માણી માતા કી જય બ્રહ્માણી માતાની પલ્લીની સવારીની આજે અત્યારે પૂજા અર્ચના થઈ રહી છે. બ્રહ્માણી માતાના મંદિર સમક્ષ જય અંબે, પટેલવાસ યોગ જય મંડળના અંબે, માઈ ભક્તો જય અહીંયા અંબે, પૂજા અર્ચના કરી રહ્યા છે. જય અંબે, ત્યારે જય બોલો અંબે, બ્રહ્માણી માતા કી જય અંબે, બ્રહ્માણી માતા કી જય અંબે, જય અંબે 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 બોલો બ્રહ્માણી માતા કી એટલે જ્યારે આ ઘી જે કાકડા લગાવે છે પલ્લીમાંની ઉપર એને ભીના કરવા માટે ઘીથી ભીના કરવા માટે ઘી ડોલે ડોલે જ નાખે છે, પણ છતાં પણ એ ઘી જમીન ઉપર પડતું નથી, ગંદકી થતી નથી. અને એ દ્રશ્ય જોવા જેવું છે. હું બહુ સમજવા કોશિશ કરી કે આ ઘી આ તો રેડે છે તો જાય છે ક્યાં. જો હવે પલ્લીમાં એકદમ તૈયાર થઈ ગયા છે. હવે જેને પલ્લીમાંની પર જે કાકડા લગાવેલા હોય છે અને એને હવે આ ઘી લગાવે છે. જો આ ઘી બધું ઢોળતા એવું જ દેખાય છે, જેમ રૂપાલમાં ઢોળે છે એવી રીતે જ દેખાય છે, પણ ખરેખર એ જમીન ઉપર નથી પડતું. એ હાલ દેખાડશે પણ નહીં આપણને ક્યાં આગળ પડે છે, પણ જ્યારે આ પલ્લી જેને લઈ જાય છે ત્યારે એ સીન બતાવે છે. અને હું એ સીનને હું અહીંયા આગળ લાવી દઈશ જેથી તમે જોઈ શકો, સમજી શકો, બહુ રાહ ના જોવી પડે. તો આ એક મને બહુ વિચાર ગમ્યો. મેં બહુ કોમેન્ટો લખી હતી આ વિડીયોમાં પણ, તો મને એકચ્યુઅલી ખ્યાલ નહોતો, પણ એ લોકો મને કહી રહ્યા હતા કે તમને હજી અમારી વસ્તુ ખબર નથી, અમે ઘી નથી જરા પણ બગાડતા, એક ટીપું પણ નથી બગાડતા, એક ચમચી પણ નથી બગાડતા. એવી કોમેન્ટો એમને હતી. મેં બધી રૂપાલની જ કોમેન્ટો એમને ત્યાં લખી હતી. અને આજે મેં રૂપાલમાં પણ ઘણી બધી કોમેન્ટો લખી, કદાચ એક પણ ડુપ્લિકેટ નહીં થાય મારી કોમેન્ટ્સ. તો એ મેં મારો પ્રયત્ન કર્યો. જો આ ઘી કેટલું બધું અભિષેક કરી રહ્યા છે. અને લાઈવ તો એટલું સરસ હતું કે ઓડિયો પણ એકદમ ક્લિયર, ડ્રોન કેમેરાથી પણ સરસ રેકોર્ડિંગ હતું. તો જોવાની પણ બહુ જ મજા આવી મને તો રૂપાલવાળાએ શીખવાની જરૂર છે આમાંથી કે ભાઈ આપણે શું સારું પાઠ મૂકીએ તો સારું, માતાનું અપમાન ના થાય, ઘી અભિષેક કરીએ પણ નીચે એવી સગવડ કરીએ કે ઘી જમીન ઉપર ના પડી જાય. એટલે કામ બંને થવા જોઈએ, અભિષેકનો અભિષેક પણ થાય અને જમીન ઉપર અથવા આપણા પગ નીચે ઘી ના આવે. તો હવે જુઓ, હવે તમે પલ્લી ઉત્સવ પ્રાંતિજનો હું ઘણો ખરો બતાવવા પ્રયત્ન કર્યો છે. આની આગળનું મેં બધું કાપી નાખ્યું, પણ મેં જે અગત્યનું છે એ જ બતાવી રહ્યો છું. બાકી એની લિંક મૂકી દઈશ આ વિડીયોની અંદર, આખો વિડીયો જોવા માટે. અને પ્રાંતિજની પલ્લી 2025 કરશો તો પણ તમને જોવા મળશે. જય મા વરદાયની. પલ્લી ઉપર કોઈ નથી ચડેલું, બહુ ખૂબ જ ગમ્યું. અને હા, એમનું જય અંબે સાંભળજો, મને એમનું જય અંબે બહુ ગમ્યું. બહુ સરસ મોટી સાઉન્ડ સિસ્ટમ મૂકેલી હશે, ગમે તે હોય, પણ અવાજની ક્વોલિટી બહુ સરસ હતી. અને આપણે તો બિચારા લોકો કોમેન્ટમાં લખે રૂપાલવાળાઓને,
ઓરિજિનલ અવાજ આપો, ઓરિજિનલ અવાજ આપો, પણ સાંભળે કોણ, જોવે કોણ? અને દર વર્ષે લખે છે બધા, દેશ વિદેશ, લંડન, અમેરિકાથી, કેનેડાથી બધા જોનારા ભક્તો પણ લખે છે, પણ કોઈ જોતું જ નથી કે ભાઈ કોમેન્ટમાં શું લખે છે, ઓડિયોની મહત્વ કેમ નથી. મેં આ વખતે રૂપાલ ગામના 4-5 જણને કહ્યું હતું, એટલે સારો ઓડિયો તો આપો, કંઈ નહીં તો તમે આટલું મોટું કામ કરો છો, આટલા બધા કેમેરા મૂકો છો, સાઉન્ડ સારો નથી આપી શકતા તમે લોકો. તો વરદાઈ માતાને પ્રાર્થના કરીએ કે તમે આવતા વર્ષે 2026ની પલ્લીમાં સરસ મજાનો ઓડિયો આપો, તમે બધાને સાંભળી શકાય, અને કોઈને પણ લાગે કે અમે રૂપાલ ગામમાં છીએ. અને તમારા જેટલા પણ ચોક આવે છે, ચકલા ચોક અને ચકલા, એ ચકલાના નામ પણ તમે લખી શકો તો લખો કે ભાઈ આ ચકલું. લોકો મેસેજ એ પૂછે છે કે ક્યાં પહોંચ્યા, કયું ચકલું આવ્યું, કયો ચોક આવ્યો, એવું બધું લખતા હોય છે મેસેજ, તમે કંઈક વાંચતા જ નથી. તો આવું પણ તમારે કરવું જોઈએ મારા ભાઈ. જય મા વરદાયની, જય મા બ્રહ્માણીજી. જય અંબે, 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 જય અંબે. બોલો બ્રહ્માણી માત કી જય, ઉમિયા માત કી જય, અંબે માત કી જય. જય અંબે, 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 જય અંબે. જય વરદાયની, જય મા. તો આ નાનો, આ મારા ઘેર નાનો બાબો હે ને, એ બી જય માં વરદાયની કે દાદા. હા, તો અમારા ઘરે વરદાયની માતા પ્રત્યે આટલો બધો પ્રેમ એ, પણ તમે હે ને આ બધું બંધ કરી દો. પણ અમારા ઘરે બધા જય વરદાઈ માતા જ બોલે છે, કોઈ જોમ્બે જોમ્બે નથી બોલતું. તમે જય માં વરદાયની કહો ને દાદા, તમારા ઘેર બોલતા હોય તો તમે આવા આયા જ ના હો, આ પેલા આવ્યો. અરે ભાઈ, તમારા ત્યાં જોમ્બે, તમારા ગામમાં જોમ્બે જોમ્બે બોલે, અમારા ઘરમાં તો જોમ્બે જોમ્બે કોઈ બોલતું નથી. ના બોલો ને તમે, અમારા ઘરે છો તમારા ગામના એટલે. અરે ભાઈ, જય અંબે જ બોલીએ છીએ બધા, જય વરદાઈ માતા જ બોલીએ છીએ, કોઈ દાદા જય અંબે બોલે, જેમ્બે 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 જેમ્બે, શું ફાસ્ટ બોલે શું થાય? તો જોમ્બે થઈ જવાનું. જેમ્બે 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 ફાસ્ટ બોલે શું થાય? અરે પણ ધીમે સંભળાય દાદા. અરે સંભળાય નહીં, બોલો, જાણી, અરે લખોય છો એવી રીતે, જાણી જોઈને લખોય છો. જોમ્બે કરોડોની વસ્તી હોય, કરોડોની વસ્તીમાં જય અંબે નો નાદ જોમ્બે સંભળાય, તમે ગોડાયો. અરે ભાઈ, લખેલું પણ આવે છે જોમ્બે, લખેલું પણ આવે છે તમારામાં. હવે લખવામાં જોમ્બે થઈ જાય. જે લખવા વાળો હોય ને એને તમારે કહેવાય, સમજો. નહીં તો જેમ્બે 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 બોલો તમે, બરોબર, અને ફાસ્ટ બોલો તો જોમ્બે જ થઈ જાય. અરે ભાઈ, ખરેખર તો ના થવું જ. આ તો એટલે ખીજાયા કહેવાય માતાને આવા. ના, અરે માતાને કોઈ જ ના ખીજાવો દાદા, માતાજીને ઉપર પ્રેમ કરે, સમજો. કોઈ માતાજી તમે ખીજાવો હોય, આ તમે બોલ્યા ને એટલે તમને કહ્યું તમે ખીજાવો હોય. એટલે પણ જેવું સંભળાય છે એવું બોલીએ ને અમે તો. હું એ જ કહું ને, જેવું સંભળાય ને દેખાય એવું લોકો કે, અને તમને સંભળાય તમે કહો, તમને દેખાય તમે કહીએ. જય અંબે, 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 જય
જય અંબે 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 બોલો શ્રી અંબે માત કી જય બોલો શ્રી બ્રહ્માણી માત કી જય બ્રહ્માણી માતાની પલ્લીની અત્યારે જ્યોત પ્રગટાવવામાં આવી રહી છે પ્રાગટ્ય કરવામાં આવ્યું છે ત્યારે જય ઘોષ કરવાનો છે બોલો શ્રી બ્રહ્માણી માત કી જય પૂજા અર્ચના કર્યા પછી મા જગદંબાની બ્રહ્માણી માતાની પૂજા અર્ચના ફૂલહાર વિધિ કર્યા પછી અત્યારે હાલ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યું છે બ્રહ્માણી માતાની પલ્લીની અત્યારે જ્યોત પ્રગટાવવામાં આવી રહી છે ત્યારે આપ દર્શન કરી રહ્યા છો સમગ્ર ગુજરાતમાં ફક્ત ને ફક્ત રૂપાલ અને પ્રાંતિજ શહેરમાં આ બ્રહ્માણી માતાની પલ્લીની સવારી હવે થોડા જ સમયમાં શણ કરવામાં આવશે ત્યારે અત્યારે હાલ પ્રગટાવવામાં આવી રહી છે બ્રહ્માણી માતાની પલ્લીની જ્યોત પ્રગટાવવામાં આવી રહી છે આપ સર્વે દર્શન કરી રહ્યા છો બોલો બ્રહ્માણી માત કી જય બોલો ઉમિયા માત કી જય બોલો બ્રહ્માણી માત કી જય અંબે 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 બોલો બ્રહ્માણી માત કી જય ઉમિયા માત કી અંબે માત કી જય જય અંબે જય અંબે જય અંબે જય અંબે અંબે જય 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 અંબે બોલો બ્રહ્માણી માત કી જય ઉમિયા માત કી જય અંબે માત કી જય જય અંબે જય અંબે જય જય અંબે અંબે જય જય અંબે અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે
જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય જય અંબે જય અંબે જય અંબે અંબે જય જય અંબે અંબે જય 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 જય અંબે જય અંબે જય અંબે અંબે જય 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 જય અંબે અંબે જય અંબે જય અંબે જય જય અંબે અંબે જય જય અંબે અંબે જય જય અંબે અંબે જય જય અંબે અંબે જય અંબે જય અંબે બોલો બ્રહ્માને માત કી જય ઉમિયા માત કી જય અંબે માત કી જય જય અંબે બ્રહ્મણ્ય માતાની પલ્લીની સવારી નિજ મંદિરથી પ્રસ્થાન કરી ચૂકી છે. અત્યારે મુખ્ય ચોકમાં મા બ્રહ્મણી માતાના ચોકમાં આવી રહી છે. આપ સર્વે શાંતિથી દર્શન કરશો. બ્રહ્મણી માતાના દર્શન કરવાથી તમારી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. મનોકામના પૂર્ણ થાય તેવી અભ્યર્થના. જય હો બ્રહ્મણી માત કી જય. જય અંબે 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 જય જય અંબે અંબે જય જય અંબે અંબે જય જય અંબે અંબે જય જય અંબે અંબે જય અંબે જય અંબે. બોલો બ્રહ્માણી માત કી ઉમિયા માત કી બ્રહ્માણી માત કી જય. બ્રહ્માણી માતાની પલ્લીની સવારી પલ્લીના રથ બ્રહ્માણી માતાના મંદિરના ચોકે મુખ્ય ચોકે મંદિરના સામે સમક્ષ આવી રહ્યા છે. બોલો બ્રહ્માને માત કી જય ઉમિયા માત કી જય અંબે માત કી જય જય અંબે 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 જય જય અંબે અંબે જય 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 અંબે. બોલો બ્રહ્માણી માત કી જય અંબે 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 જય અંબે
જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય મારી અંબે બોલ મારી અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે બોલો બ્રહ્માને માત કી જય માત કી જય અંબે માત કી જય જય અંબે 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 જય જય અંબે અંબે જય અંબે જય અંબે જય અંબે જય જય અંબે 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 હા એક ચાવી મળી છે એક એક્ટિવાની ચાવી મળી છે જે કોઈની ચાવી હોય તેઓ સ્ટેજ ઉપર આવીને લઈ જશે એક્ટિવાની ચાવી મળી છે સ્ટેજ ઉપરથી આવીને લઈ જશે બ્રહ્માણી માતાની પલ્લીની રથયાત્રા અત્યારે નિજ મંદિરથી પ્રસ્થાન કરી ચૂકી છે પટેલવાસ થઈને બારોટવાસ થઈને રાવળવાસ થઈને પ્રસ્થાન કરી રહી છે આપ શાંતિથી દર્શન કરશો આપની મનોકામના પૂર્ણ થશે તેવી અભ્યર્થના છે બ્રહ્માણી માઈ મંડળ બ્રહ્માણી માઈ મંડળ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે બ્રહ્માણી માઈ મંડળ આપ સર્વેનું દર્શનાર્થીઓનું હાર્દિક સ્વાગત કરે છે જય હો બ્રહ્માણી માતા કી જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે હવે શ્રી વરદાયની ભાઈ રૂપાલ માતાજીનું પાલખીનું સ્વાભાવિક હાર્દિક સ્વાગત કરે છે શ્રી વરદાયની ભાઈ મંડળ મારા ચોકમાં પધારેલી માતાજીની પાલખીનું સ્વાભાવિક હાર્દિક સ્વાગત કરે છે ચલો ભાઈ હલો જય વરદાયની જય જય હરે જય વારાય જય હરિ માતા વરદાયની જય જગદંબા હરિ માતા રો એકદમ બધું લાલ લાલ થઈ જશે. ત્યાં માટલીમાં લોકો ગુલાલ ભરીને લેતા આવે છે અને એ ગુલાલ ઉડાડવાનો હોય છે તમારે.
બધા લોકોને. અને એ ગુલાલ આજુબાજુ ટ્રેક્ટર પણ મૂકેલા હોય છે, મોટો માઠ ખરો ને ત્યાં તમારો પ્રોગ્રામ થાય ત્યારે ટ્રેક્ટરમાં બધા ઘી ઠલવતા હોય, તમે પણ એમાં ઠલ્યું તો એ ગુલાલ ઉડે છે એ ટ્રેક્ટરમાં પણ પડે છે. હવે આ તમને તો બધાને ખબર જ છે કે ભાઈ આ ઘી અભિષેક થવાનું બાકી છે. અભિષેક થાય પછી જે નીચે ગુલાલ પડેલો છે એ કેમિકલવાળો કહેવાય. હવે આ કેમિકલ અને જ્યારે રાત્રે અભિષેક થશે, જે ઘી અભિષેક થયેલું નીચે જમીનમાં પડશે અને આ ગુલાલમાં મિક્સ થશે. તમે પણ જાણો છો આ હક ઘી લેવાનો હક વાલ્મીકી સમાજને છે. હવે આ વાલ્મીકી સમાજ શું માણસ નથી? એને આ ઘી ખાવાનું ગુલાલવાળું. ગુલાલ તો ઠીક છે, હજી એના પછી તો ઉમેરવાના જ એવું છે કે જેમાં લોકો ચાલશે, થૂકશે, પોતાની શરદીવાળું, નાકવાળું, લેંટવાળું ઘી પણ અંદર પડશે. કોઈ કેટલાય દર્દી એવા છે જે કેન્સરવાળા પણ હોઈ શકે, કે બધા માનતાવાળા દુઃખી લોકો જ ત્યાં આવવાના છે. જે લોકો શ્રદ્ધાથી માતા જોડે બધી માગણી કરવા આવ્યા કે મને આ જોઈએ, મને આ જોઈએ, મને તે જોઈએ, અને પછી એની જોઈએ બધું એમની પાસેથી, પણ આપવાનું શું? ખાલી ઘી. આ કઈ ટાઈપનું છે? શું માતાજી તમને બધું આપી શકે છે તો શું ઘી પોતાના માટે નથી લઈ શકતા? તમે આપો તો જ ઘી આપ્યું કે માતાજી લઈ શકે? તમે બીજા માતાજી ઘી લેતા નથી આવડતું જાતે? અરે ભાઈ, ઘીનું તળાવ શું દરિયો બનાવી શકે એવા છે માતા. એટલે તમારા ઘીની આશાથી તમને એક ગ્રોટ છોકરો આપે કે આમની પથરી કાઢી નાખે, આ કઈ ટાઈપનું છે? હજી સુધી મેં એવું નથી સાંભળ્યું કોઈ ભગવાન જમ્યા હોય કોઈના. અરે મંદિરમાં પણ નહીં જમતા હોય. અમારા ઘરની વાત તો ઠીક છે, અમારા લાલો છે, સ્વામિનારાયણ ભગવાન પણ છે, તો હજી અમે થાળી મૂકી છે, મેં કદી ખાતા નથી જોયા. અને મેં પૂજારીને મેં પૂછ્યું છે ઘણીવાર મંદિરોમાં, ભાઈ આપણા ભગવાનને તમે થાળ ધરો છો, 32 પકવાન પણ ધરાવો છો, શું આ બધું જમે છે? નથી જમતા મારા ભાઈ. આ તો એક ભાવ કરવાની વાત છે. એટલે ભાવ છે, આ બધો ભાવ કરવો જોઈએ. પણ જો કદાચ ભગવાન ખાવાનું ચાલુ કરી દેશે ને સાહેબ, તો કોઈ થાળી જ નહીં ધરાવે. એટલે આ ઘી છે ને, હવે હું એક એવું કહેવા માંગીશ, જે બે વસ્તુ છે આમાં, બંનેને ફાયદો છે. એક તો જે ઘી વેચે છે ગામના વેપારીઓ, હોલસેલ વેપારી, એ લોકોનો ફાયદો છે જ. એ જેમ ફટાકડા વેચતા હોય એમ ફટાકડા વેચે છે એમ માની લો. એટલે આને સાંજે જ્યારે આ લોકો રાત્રે અભિષેક થાય એટલે કાદવ કીચડ થઈ ગયા, એટલે એનો મતલબ કે ફટાકડા ફૂટી ગયા. ફટાકડા ફૂટે ને તો જ નવા ફટાકડા લેવા પડે. એટલે કે ઘીનો કાદવ થાય ને તો નવું ઘી લોકોને બીજા દિવસે લેવું પડે. જો આ ઘી 50 કરોડ રૂપિયાનું કાદવ કીચડ ના થાય તો પછી બીજા દિવસે કોઈ લેવા જ ના આવે. આ તો બીજા દિવસે જ જરૂર પડી જાય. આ રોજની જરૂરિયાત છે. બીજું, હવે આ વાલ્મીકી સમાજને કઈ રીતે ફાયદો છે? એ ગરીબ નથી, એ તો સારી સરકારી ઓફિસોમાં સારી નોકરી કરે છે. કોઈ પણ સફાઈ કર્મચારીનો પગાર 50,000 નીચે નથી હોતો. હવે વિચારો, 50,000નો પગાર શું ખોબે ઘી ભરવા આવશે? નહીં ભરવા આવે. એ ભરવડાવશે બીજા પાસે. કઈ રીતે? એક કોન્ટ્રાક્ટ આપેલો હોય છે, ભાઈ તમે 100 માણસ આવજો, હું દરેકને 500 રૂપિયા આપી દઈશ. જે વાલ્મીકી સમાજનો છે એ કોન્ટ્રાક્ટર બની ગયો, મુકદ્દમ કહેવાય એને. અને એ હવે એનો હક છે એટલા માટે મુકદ્દમ કહેવાય. એને તો એના સિવાય કોઈ ઘી લઈ શકતું નથી એવું બોલવામાં આવે છે કેમેરા સામે, પણ કોઈએ હજી સુધી તપાસ નથી કરી કે જે આ બધા નીચેથી ઘી વહીને છે એ વાલ્મીકી જ છે. અને સૌથી પહેલાં તો એ પણ તપાસ કરો. મારે તો તપાસ કરી લીધી છે, મેં તો RTI કરેલી છે અને મને એનો જવાબ પણ મળી ગયો. 10 જ ઘર છે વાલ્મીકીના સમાજના અને દેખાય છે 100 જણા, 100 કરતાં વધારે. મેં ગણ્યા નથી, પણ 100 કરતાં વધારે એ લોકો ઘી ભેગું કરનારા હોય છે. તો આ બધા ભાડે આવેલા છે. આનો હિસાબ કેટલો છે? ધારો કે આ ઘી છે ભેગું થઈ ગયા પછી દરેક ચોકમાં પલ્લીજી નીકળ્યા પછી ત્યાં પલ્લીજી આવ્યા હોય ત્યારે